વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. મારા તો કહેવાયા છો, પણ જે પૂર્ણ પુરુષ છે એમને પૂર્ણતા ગમે, એટલે તમારામાં આપણામાં જરાય ખોટ ના રહે એ અમને જોવાનું છે. તે જો ખટકો રાખીને તમે વર્તાવો નહીં. આપણે ગાફલ પણ રહીએ, બે ધ્યાન રહીએ, ધ્યાન ના આપીએ અને ગમે એમ ફરતા ફરીએ, એ મહારાજને ગમે નહીં. તે જો ખટકો રાખીને તમે વર્તાવો નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે હમણાં થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો તો અમારે એક તલ માત્ર કસર રહેવા જેવી નથી. મહારાજની અતિ કૃપા છે. એ તો ખટકો રાખીને આપણે વર્તાવે છે ને બધું કસર કાઢી નાખે, છેવટે દેશકાળ મૂકશે, બધું કરીને પણ આપણે બ્રહ્મરૂપ કરવાના છે એ વાત નક્કી છે. એટલે જેટલે અમને અનુકૂળ થઈએ એટલું એમને સરળતા અને આપણને સરળતા, પણ જરાય ગાફલાઈ રાખે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપ સૌ ગોષ્ઠીના શ્રોતાઓ કહેતા પરાવાણી, એના સૌ શ્રોતાજનો હરિભક્તો બધાને ખાસ ખાસ જય સ્વામિનારાયણ. આપ સૌ ખૂબ જ ઉત્સાહથી અને પ્રેમથી આ ગોષ્ઠીની અંદર ભાગ લો છો અને આપ સૌને ખૂબ જ જાણવાનું, સમજવાનું, વિચારવાનું મળે છે. આપણી પોતાની નિષ્ઠા, ભક્તિ આ બધું દ્રઢ થાય છે. આ મોટી વાત છે. કારણ કે સત્સંગની અંદર આપણે મહારાજે કહ્યું વચનામૃતમાં કે નિષ્ઠા અને મહિમા આ બે વસ્તુ દ્રઢ કરવાની છે. તો ગોષ્ઠી દ્વારા સમગ્ર વચનામૃતનું, સંપ્રદાયનું જે જ્ઞાન એ આપણે સૌને પૂજ્ય અક્ષરજીવન સ્વામી ખૂબ સારી રીતે મહેનત કરીને, સમય કાઢીને આપ સૌને
એનો લાભ આપે છે. એટલે એમને પણ ધન્ય છે અને આપ સૌ શ્રોતાઓને પણ ધન્ય છે. યોગીજી મહારાજ પોતે ગોષ્ઠીનો બહુ મહિમા કહેતા અને રોજ ગોષ્ઠી કરાવતા કે ગોષ્ઠી તો કરવાની જ, અને જે દિવસે ગોષ્ઠી ન થાય એ દિવસે ઉપવાસ આપતા. ગોષ્ઠી ન કરી તેનો ઉપવાસ. એમ આપ સૌ પણ શ્રદ્ધાથી અને પ્રેમથી આ ગોષ્ઠીની અંદર ભાગ લો છો એ બહુ જ આપણે માટે લાભની વાત છે. કારણ કે આપણને મહારાજે પણ કહ્યું અને સંતોએ પણ કહ્યું કે સંત સમાગમ કીજે વો નિષદિનનો અર્થ યોગી બાબા કરતા કે રાત્રિ દિવસ. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. એટલે આપણે માન મૂકીને હું કંઈ જ નથી, હું કંઈ જ જાણતો નથી, મારે હજુ ઘણું જાણવાનું સમજવાનું બાકી છે, એવા ભાવથી જો આપણે શ્રવણ કરીએ તો આ બધા ગોષ્ઠીના જે એ વિચારો છે એ આપણા અંતરની અંદર એ દ્રઢ થાય. એટલે મુક્તાનંદ સ્વામી આ બધા એમના પદની અંદર બહુ સુંદર વાત કરી. સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી. શા માટે? તો એ આપણને આ રીતે કથા વાર્તાનો સત્સંગનો લાભ આપે છે. સત્સંગ અને ભક્તિ એ મોટામાં મોટું સાધન છે. શ્રીજી મહારાજે વચન આપણને એમની વાણીમાં પણ વાત કરી કે ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો એ રીતે બુદ્ધિશાળી હોય, પણ જો એના જીવનમાં સત્સંગ અને ભક્તિ ન હોય તો એને કંઈ પ્રાપ્ત કર્યું નથી. મહારાજે તો એવા શબ્દ લખ્યા કે અજ્ઞાની છે, મૂર્ખ છે. તો આપણે બહુ ભાગ્યશાળી કે આપણને આ રીતે પૂજ્ય અક્ષરજીવન સ્વામી નિયમિત સમય કાઢીને તમારે માટે ખૂબ પરિશ્રમ કરીને અને બધી ઉત્તમોત્તમ જે બધી વાનગીઓ છે કથા વાર્તાની એ આપ સૌને પીરસે છે અને આપ સૌને સારી રીતે દ્રઢાવે છે. એટલે બહુ જ મોટો લાભ આપણને થઈ રહ્યો છે. સહેજે આપણને ખબર પણ ન પડે, કારણ કે નિયમિત અને રોજ આ જે લાભ મળે અને એ લાભ આપણે લેવો, એનાથી આપણા જીવનની અંદર સત્સંગની ભક્તિની ખૂબ જ પુષ્ટિ થાય છે. તો આપ સૌને ખૂબ ધન્યવાદ છે અને પૂજ્ય અક્ષરજીવન સ્વામીને પણ ખૂબ ધન્યવાદ છે. જોતામાં 5 વર્ષ પૂરા થઈ ગયા. આવતીકાલે 5 વર્ષ પૂરા થાય તો એ પણ એક બહુ મોટી સિદ્ધિ છે. તો આપ સૌ આ રીતે નિયમિત લાભ લેશો અને મહારાજ સ્વામીને, મહંત સ્વામી મહારાજને રાજી કરશો, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.